અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મહાદેવપુરા ગામના ખેડૂત ચૌહાણ સુરેશની પ્રાકૃતિક ખેતી તરફની સફળતા। દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી સુરેશભાઈ પોતાના ગામે જ શરૂ કર્યું પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ। આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મનું ગૌરવ અને મહાદેવપુરાનું ખેતર હવે અરવલ્લીનું પ્રેરણા સ્થાન। એક દેશી ગાય હોય તો પણ પ્રાકૃતિક ખેતીમાં સફળતા ચોક્કસ। સુરેશભાઈ રાસાયણિક ખેતી છોડી માટીને જીવંત કરી આજના રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અતિરેકવાળા યુગમાં પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાનકડા ગામ મહાદેવપુરાના ખેડૂત ચૌહાણ સુરેશસિંહ સોનસિંહે પ્રાકૃતિક ખેતીના માર્ગે ચાલી પોતાના ખેતરને હરિયાળું બનાવ્યું છે। અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ દીવા દાંડી પણ બન્યા છે। સુરેશભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી સંપૂર્ણપણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ત્યાગ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે। જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ કરી તેઓ ધન્ય, શાકભાજી તેમજ અન્ય પાકો લઈ રહ્યા છે અને રાસાયણિક ખેતી કરતા ખેડૂતો કરતા પણ વધુ ઉત્પાદન અને નફો મેળવી રહ્યા છે। સુરેશભાઈની આ સફળતાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારની નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ NMNF યોજના હેઠળ તેમને ગામે જ પ્રાકૃતિક ખેતી માટે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર BRC સ્થાપવા માટે ₹1 લાખની સહાય આપવામાં આવી છે। આ સેન્ટરમાં તેઓએ જીવામૃત, ઘનજીવામૃત તથા અન્ય પ્રાકૃતિક ખાતરોનું ઉત્પાદન કરી આસપાસના ખેડૂતોને વેચાણ પણ કરે છે, જેથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે। આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ અરવલ્લી દ્વારા મોડેલ ફાર્મ તરીકે પણ તેમના ખેતરને પસંદ કરી વધારાની સહાય આપવામાં આવી છે। સુરેશભાઈ કહે છે કે દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતીનો આધાર છે। દેશી ગાય પણ હોય તો ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી શકે છે। રાસાયણિક ખેતીથી માટી મરી જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટીની જીવંતતા વધે છે અને પાક પણ રોગમુક્ત રહે છે। આજે સુરેશભાઈનું ખેતર અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ બની ગયું છે। પ્રાકૃતિક રીતે ઉગાડેલ અનાજ અને શાકભાજીથી માનવ સ્વાસ્થ્ય પર થતા રાસાયણિક અસરો ઘટે છે અને કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોથી બચી શકાય તેવું પણ તેઓ માને છે। અરવલ્લી જિલ્લાના આવા સફળ ખેડૂતો કુદરત સાથે સમન્વય સાધી ટકાઉ ખેતીનો માર્ગ બતાવી રહ્યા છે અને રાજ્યના અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। ચૌહાણ સુરેશસિંહ જેવા ખેડૂતોની આ સફળ ગાથાએ સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી પર્યાવરણ સાથે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ અને સમગ્ર સમાજના સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। મારું નામ ચૌહાણ સુરેશભાઈ સોનજીભાઈ, ગામ મહાદેવપુરા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। અને એમાં આપણે પહેલા દેશી ગાય આધારિત પ્રાકૃતિકના પહોંચાડવાનો છે। જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, જીભાગ અને ભેજ। પહેલો મુદ્દો આપણે જીવામૃતનો કર્યો। એમાં આપણે 200 લીટર ડ્રમમાં પાણી નાખ્યું। એમાં પહેલાં 10 કિલો ગોબર અને પછી 10 કિલો ગોબર નાખ્યું ઓગાળીને, પછી ચણા 1 કિલો દેશી ગોળ, પછી 1 કિલો કઠોળ નાખ્યું, ચણાનો લોટ અને વડ નીચેની માટી નાખી। આ બધું 200 લીટર પાણીમાં નાખ્યું, બરાબર। એને ઘડિયાળના કોટાની જેમ આપણે હલાવવાનું 5-5 મિનિટે, અને એને આપણે જીવામૃત તૈયાર થઈ જાય, બરાબર, એટલે એનો ઉપયોગ આપણે 4 થી 5 દાડા પછી ગમે તે શાકભાજીમાં તથા ગમે તે ઘઉંમાં કરવાનો છે, બરાબર। એને કંટાનથી ઢોકી દેવાનું, 4 થી 5 દાડામાં તૈયાર થઈ જાય એટલે ઉપયોગ કરવાનો। ડ્રીપ અથવા ડાયા દ્વારા તો આપણે ડ્રીપ ના હોય તો ડાળિયામાં બેરલ મૂકી દેવાનું અને ડબલા ચોંટવાનું, પંપથી સ્પ્રે થાય, ગમે તેવી થાય, બરાબર। એ આ બધું જીવામૃત 4 થી 5 દાડામાં તૈયાર થઈ જાય એટલે આપણે ઘનજીવામૃત બનાવવા માટે જે દેશી ગાયનું ગોબર આપણે પોરું કરી નાખવાનું તળિયામાં, એને આપણે ખાડા ગોળીને અને જીવામૃત નાખી દેવાનું, એને મિક્સિંગ કરી નાખવાનું, એને સુકાવવાનું। આ ઘનજીવામૃત આપણે 4 થી 5 દાડામાં રાખવાનું ને સુકાઈ જાય એટલે એને કૂટીને ચાઇનાથી ચાળીને આપણે કોથળીઓ ભરવાની અને એ ઘનજીવામૃત અને આપણે પેકિંગ કરીને પબ્લિકને કોઈને લેવું હોય તો આપણે વેપાર કરવાનો।